ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી વરસાદ કરતાં પણ વધારે કેરળથી જ્યારે ચોમાસું પ્રવેશવાનું હોય એ પહેલાં પ્રવેશે એના સિવાય જે સિસ્ટમ બની રહી છે અરબી સમુદ્રની સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ રહી છે એની અસરોને કારણે શું સ્થિતિ થવાની છે એની વિસ્તારથી વાત કરીશું। પહેલાં આપણે સિસ્ટમની વાત કરીએ જે વાવાઝોડું બનવા સંભવિત રીતના વાવાઝોડું બની શકે એવી સ્થિતિમાં છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને ધીરે ધીરે આગળ વધી અને તમે જુઓ કે અત્યારે દક્ષિણના દરિયાકાંઠાના આખા પટ્ટામાં એટલે કોચીથી લઈ અને આજુબાજુ નીચે સુધી બધી જગ્યાએ એની અસરો દેખાઈ રહી છે। સિસ્ટમની ધીરે ધીરે આગળ વધી રહી છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જલ્દી જ વાવાઝોડું બને એવી સંભાવના એટલે છે, કારણ કે લો પ્રેશર સિસ્ટમ એના પછી ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશનની સ્થિતિમાં અત્યારે દેખાઈ રહી છે। સિસ્ટમ પણ એ સિસ્ટમ ફંટાઈ જાય એવી સંભાવનાઓ પણ છે, કારણ કે ચોમાસું વહેલું પ્રવેશે છે। જો કેરળથી વહેલું પ્રવેશે છે તો પછી ધીરે ધીરે આગળ વચ્ચે આ સિસ્ટમની અસરને કારણે વચ્ચે ચોમાસું અટકી જશે। પણ એટલે આપણા ગુજરાતમાં અત્યારે ચોમાસું દક્ષિણમાંથી પ્રવેશે ત્યારે એની જે તારીખો છે એ તારીખ કરતાં પણ વહેલી પ્રવેશે તેવી સંભાવનાઓ છે। પણ મહારાષ્ટ્ર પહોંચી અને પછી ચોમાસું અટકી જાય એવી આગાહીઓ પણ કરવામાં આવી છે। ચોમાસાની આગાહી પહેલાં આપણે એક સિસ્ટમની આની વાત કરી અરબી સમુદ્રની, એની સિવાય બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનેલી છે। એ સિસ્ટમની અસરો પણ ખૂબ થવાની છે, એટલે આખું સિઝન જે છે સિસ્ટમનું જે કહેવાય કે આખું જે વાતાવરણ છે એવું બનવાનું છે। અહીંયા એક સિસ્ટમ બનેલી છે માલદીવ પાસે પણ એટલી જ એવી સિસ્ટમ છે। સાથે જે સિસ્ટમોની વાત આપણે કરી દરિયાકાંઠા સુધી એ પહોંચે છે। જો એ વાવાઝોડું બને છે તો દક્ષિણના મોટા ભાગના વિસ્તારો પર એની ભયંકર અસર થાય તેવી સંભાવનાઓ છે। અત્યારે તો એ સિસ્ટમની અસરો તમે જુઓ કે અહીંયા ગ્રીન દેખાય છે, એટલે ધીરે ધીરે ભારતમાં પ્રવેશશે અને એના પછી દરિયાકાંઠાથી જ્યારે આ તરફ આવશે ત્યારે એની અસરો તીવ્ર થતી દેખાશે। પણ અત્યારે સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ભયંકર અસર રહેવાની જ છે। ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે। 19 તારીખ સુધીમાં સિસ્ટમ વધારે મજબૂત થતી દેખાય છે અને રેડ કલર જે દેખાય છે એ લો પ્રેશર દર્શાવે છે અને એટલી જ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થતી દેખાય છે। 20 તારીખ સુધીમાં એને કેવો વેગ મળે છે એના ઉપર આધાર છે, કારણ કે એ સિસ્ટમને જે વેગ આપે છે એ અહીંયા એક બીજી સિસ્ટમ છે, એટલે જ્યારે એ બંને સિસ્ટમો ભેગી થાય અને કેટલું દબાણ હવાનું મળે છે એના ઉપર એના ઉપર એ સિસ્ટમનો આધાર છે અને એટલે જ એ સિસ્ટમ વધારે મજબૂત આગળ જતા બને। 20-21 તારીખની આસપાસ તો પછી એની અસરો એ વાવાઝોડું બની જાય એટલી પ્રી મોન્સૂનની આપણે જે વાત કરી હતી કે પ્રી મોન્સૂનની વરસાદની શરૂઆત તો કેરળથી થઈ ગઈ છે, પણ કેરળ અને આખા દરિયાકાંઠાનો પટ્ટો જે છે ત્યાં અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ અત્યારે સિસ્ટમને કારણે પડી રહ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને એના પછી એ લો પ્રેશર બને, એના પછી એ ડિપ્રેશન, પછી ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બનતા હોય છે, એટલે એ જ સાયક્લોન બનવા સુધીની સ્થિતિમાં પહોંચે છે કે કેમ એના પર હવામાન વિભાગની નજર છે। અત્યારે તો આપણે એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે। 21 તારીખથી લઈ અને 28 તારીખ, 23 તારીખ, 28 તારીખ તો એવી તારીખો છે કે જ્યારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે। તો દર્શક મિત્રો, આવી સચોટ માહિતી મેળવવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને લાઇક કરો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો, શેર કરો।